विद्यार्थी मित्रों, હું તુષિત સર સારસ્વત સ્કૂલ રાતા વાપીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે ધોરણ 12 સાયન્સ કેમિસ્ટ્રી વિષયમાં લેસન નંબર 12 એમસીક્યુ પાર્ટ 5 વિષયની વાત કરવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, હવેનો આ જે પાર્ટ 5 એમસીક્યુ છે તેની અંદર આપણે વાત કરવાની છે કોના વિશે? તો જે પાર્ટ 4 ની અંદર આપણે છેલ્લે જે વાત કરી હતી આલ્ડોલ સંઘનન, ક્રોસ આલ્ડોલ સંઘનન અને કેનિઝારો પ્રક્રિયા, તેમાં પણ અલગ અલગ પ્રક્રિયાઓ છે। કેનિઝારો પ્રક્રિયામાં ક્રોસ કેનિઝારો પ્રક્રિયા પણ જોઈ હતી આપણે દોસ્તો। તો હજી આ સંઘનનની અંદર બીજા અમુક પ્રશ્નો છે તો તેના વિશેની આપણે ચર્ચા કરી કે જે આપણને નીટ જેડબલઈ ની અંદર અથવા ગુજકેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ પૂછાઈ શકે, બરાબર? તો જો દોસ્તો પ્રશ્ન છે પહેલો આજે, તો નીચેનામાંથી ફોર્માલ્ડિહાઇડ અને એસિટાલ્ડિહાઇડની પ્રક્રિયાથી કઈ નિપજ મળશે? પ્રશ્ન કૌંસમાં પૂછે મંદ NaOH ની હાજરીમાં પ્રક્રિયા થાય છે, બરાબર? તો ઓપ્શન છે બીટા હાઇડ્રોક્સી પ્રોપેનોલ, આલ્ફા હાઇડ્રોક્સી પ્રોપેનોલ, પ્રોપેન 2 in 1 આલ અને પ્રોપ 1 in 1 આલ। આ ચાર ઓપ્શન આપેલા છે દોસ્તો। તો પહેલા આપણે લઈશું દોસ્તો એસિટાલ્ડિહાઇડ, CH3C ડબલ બોન્ડ OH। આ થઈ ગયો તમારો એસિટાલ્ડિહાઇડ। અથવા પહેલા ફોર્માલ્ડિહાઇડ આપેલો, પહેલા ફોર્માલ્ડિહાઇડ લેલો, આ થઈ ગયો તમારો ફોર્માલ્ડિહાઇડ અને આ થઈ ગયો તમારો એસિટાલ્ડિહાઇડ, બરાબર દોસ્તો? યાદ રાખજો પ્રક્રિયા કરવાની વિધિ છે કોની હાજરીમાં દોસ્તો? મંદ NaOH ની હાજરીમાં, બરાબર? તો દોસ્તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે બંનેમાં કાર્બોનિક કાર્બન આવેલા છે જો, પણ આની અંદર આલ્ફા કાર્બન છે જ્યારે આમાં આલ્ફા કાર્બન જ નથી અને આલ્ફા કાર્બન પાસે અહીંયા 3 હાઇડ્રોજન છે। તો આવી પરિસ્થિતિની અંદર પણ દોસ્તો સંઘનન પ્રક્રિયા થાય છે। આમાં શું થશે? તો જે કાર્બન આલ્ફા જે સંયોજન કે જેમાં આલ્ફા કાર્બન છે તે આલ્ફા હાઇડ્રોજનને શું કરશે દોસ્તો? જવા દેશે અને O સાથે આવી જશે। તો અહીંયા મળશે આવો આપણને આ બે C સાથે બે H ને ભેગા કરી દો એટલે થઈ જશે CH2, અહીંયા આવી જશે આ OH, કલર બદલી આવે અને બાકીનો આ જે અહીંયાથી એક હાઇડ્રોજન અહીંયા આવે બાકી રહ્યું શું? CH2 CHO। તો આ આલ્ફા કાર્બન અને આ બીટા કાર્બન થાય તેનું નામ થાય બીટા હાઇડ્રોક્સી પ્રોપેનોલ। તો તમારો જવાબ શું આવે દોસ્તો? બીટા હાઇડ્રોક્સી પ્રોપેનોલ। ઇઝ ધેટ ક્લિયર? હવે દોસ્તો આની અંદર આ જ પ્રશ્નમાં તમને એક આગળ ટોપિક આપ્યો હોય કે ત્યારબાદ તેનું નિર્જલીકરણ કરતા કઈ નિપજ મળે? ત્યારબાદ તેનું નિર્જલીકરણ કરતા કઈ નિપજ મળે? તો દોસ્તો નિર્જલીકરણ કરવા માટે શું કરવાનું? તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે એને ગરમ કરજો। કોની હાજરીમાં? એસિડ ઉદ્દીપકની હાજરીમાં તમે ગરમ કરશો તો અહીંયાથી OH અને અહીંયાથી H જશે, માઈનસ થઈ જશે H2O અને બંને વચ્ચે એક બંધ ઉમેરાશે તો આપણને મળશે આ CH2 ડબલ બોન્ડ CH CHO। તો આનું નામ શું થશે દોસ્તો? આયુક્તસી નામ કરતી વખતે પહેલો કાર્બન અને બીજો કાર્બન અને ત્રીજો કાર્બન 3 કાર્બન છે અને અસંતૃપ્ત સંયોજન છે પ્રોપ 2 in 1 આલ, પ્રોપ 2 in 1 આલ। ઇઝ ધેટ ક્લિયર? અને બીજા શબ્દોમાં આપણે શું કહીએ છીએ દોસ્તો? એક્રોલિન। બીજા શબ્દોમાં શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? એક્રોલિન। ખ્યાલ આવે છે? ઓકે, હવે આ તો આના વિશેની વાત થઈ ગઈ। હવે આમાં ધારો કે આગળ એવો પ્રશ્ન પૂછે કે બીજા તબક્કાને મળતે અંતે મળતી નિપજનું તમે LiALH4 વડે રિડક્શન કરો તો શું મળે? તે બીજા તબક્કે મળતી પ્રક્રિયાનું તમે LiALH4 વડે રિડક્શન કરો તો તમને શું નિપજ મળે? તો જવાબ શું આવે? આપણે જાણીએ છીએ LiALH4 ફક્ત આલ્ડિહાઇડનું રિડક્શન કરે છે પણ કાર્બન કાર્બન વચ્ચે આવેલા આ જે આઇસોલેટેડ ડબલ બોન્ડ છે દ્વિબંધ છે તેનું રિડક્શન કરતો નથી।
તો અહીંયા તમને નિપજ આવી મળશે CH2 ડબલ બોન્ડ CH અને અહીંયા લખવાનું CH2OH અને તમે એ પણ જાણો છો કે આલ્ડીહાઇડ નું આ LiLH જોડે જો રિડક્શન કરવામાં આવે તો શું મળશે તમને નિપજ દોસ્તો પ્રાથમિક આલ્કોહોલ આનું નામ શું થાય દોસ્તો આનું નામ શું થાય આનું નામ આપણે શું લખીશું બોલો દોસ્તો prop 2 in 1 all prop 2 in 1 all ઓકે દોસ્તો તમને આ પ્રશ્નમાં એવું પૂછે કે એની ZnHg HCl વડે રિડક્શન કરો જેને આપણે કહીએ છીએ દોસ્તો ક્લેમન્સન રિડક્શન શું કહીએ છીએ દોસ્તો ક્લેમન્સન રિડક્શન બરાબર તો ક્લેમન્સન રિડક્શનમાં તમે જાણો છો કે આ જે કાર્બોનિલ સમૂહ છે તેનું રૂપાંતરણ શેમાં થાય દોસ્તો CH2 માં મિથિલિન સમૂહમાં એટલે અહીંયા તમારો આગળનો ભાગ સેમ રહેશે અને અહીંયા આ જે ઓક્સિજન નીકળી જશે અને બે હાઇડ્રોજન આવી જશે એટલે મળશે CH3 તો મળ્યું prop 1 in શું મળ્યું દોસ્તો prop 1 in અને આ પ્રશ્નમાં તમને એમ પૂછ્યો કે નિકલ ઉદ્દીપક વડે જો રિડક્શન કરવામાં આવે તો શું થાય તો દ્વિબંધ પણ રિડક્શન પામી જાય અને આલ્ડીહાઇડ પણ રિડક્શન પામે તો અહીંયા તમને નિપજ મળે CH3 CH2 CH2OH પ્રોપેન 1 ઓલ તો દોસ્તો પ્રશ્ન કેવી રીતે પૂછાય છે એ તમારે બહુ સમજવાનું કે તમને ખાલી એટલું જ મન ધ્યાન રાખજો પહેલા તબક્કાની નિપજ આગળ કીધું ત્યારબાદ નિર્જલીકરણ કરતા તો બીજા તબક્કાની અને એના પછીના આવા પ્રશ્નો પણ તમને દોસ્તો પૂછતા હોય છે ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ તો હવે બીજા પ્રશ્ન તરફ આગળ વધીશું વિદ્યાર્થી મિત્રો હવેનો નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેનામાંથી ફોર્માલ્ડિહાઇડ અને એસીટોનની પ્રક્રિયાથી કઈ નિપજ મળશે મંદ એનોએચની હાજરીમાં પ્રક્રિયા થાય છે પેલા જેવો પ્રશ્ન પણ પેલામાં અહીંયા ફોર્માલ્ડિહાઇડ અને એસિટાઇલહાઇડ આપેલા અહીંયા આપણે ફોર્માલ્ડિહાઇડ અને એસીટોન તો જોઈએ દોસ્તો આપણે તો જો અહીંયા પણ આ પણ એક પ્રકારની સંઘનન પ્રક્રિયા છે બરાબર એમાં એક અણુ એવો છે તમારો કે જેની અંદર શું છે ફક્ત કાર્બોનિલ કાર્બન છે અને એસીટોન જે છે એ તમારો એવો અણુ છે કે જેની અંદર કાર્બોનિલ કાર્બન પણ છે આલ્ફા કાર્બન પણ છે અને આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા સરખી છે તો પહેલી પ્રક્રિયા તમે મંદ NaOH વડે કરશો તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે સંઘનન પ્રક્રિયા થશે તો જેની પાસે આલ્ફા કાર્બન છે તે અહીંયાથી એક આલ્ફા હાઇડ્રોજનને જવા દેશે અને આલ્ફા હાઇડ્રોજન આવશે કોની પાસે દોસ્તો ઓક્સિજન પાસે દ્વિબંધ તૂટીને એક બંધ બની જશે તો અહીંયા મળશે શું CH2 અહીંયા આવી જશે OH પછી અહીંયા ત્યાં CH2 જોઈન્ટ થશે આ C ડબલ બોન્ડ અને આ CH3 તો આનું સામાન્ય નામ કરો તો દોસ્તો જાણીએ કે કાર્બોનિલ કાર્બનના બાજુના કાર્બનને આલ્ફા અને બાજુના કાર્બનને આપણે બીટા કાર્બન કહીએ છીએ તો આનું નામ થાય બીટા હાઇડ્રોક્સી બ્યુટેનોન અથવા કોઈ આવું પણ લખી શકે બ્યુટેન 2 ઓન કારણ કે કીટોનમાં 2 નંબરની પોઝિશન બતાવવાની જરૂર હોતી નથી પણ બતાવો તો બ્યુટેન 2 ઓન અથવા બંનેને ભેગા કરી નાખો 2 ના લખશો તો પણ ચાલશે તો તમારો જવાબ આવશે શું દોસ્તો એ જવાબ આવશે ખ્યાલ આવ્યો આનું તમને આયુપીસી નામ પૂછે તો શું કહેશો દોસ્તો તો અહીંથી નંબર આપો 1 2 3 4 4 હાઇડ્રોક્સી બ્યુટેન 2 ઓન અથવા 4 હાઇડ્રોક્સી બ્યુટેનોન ઇઝ ધેટ ક્લિયર દોસ્તો ઓકે હવે તમને આ પ્રશ્નમાં આગળ પૂછે કે આગળ નિર્જલીકરણ કરતા શું નિપજ મળે તો અહીં આગળ નિર્જલીકરણ કરો એટલે એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થાય નિર્જલીકરણ પ્રક્રિયા શું થશે તો આ OH અને આ H માઈનસ શું થઈ ગયા દોસ્તો H2O આ બંને વચ્ચે એક બંધ ઉમેરાશે તો મળશે આવું CH2 ડબલ બોન્ડ CH C ડબલ બોન્ડ O CH3 હવે આનું આયુપીસી નામ શું તો જે નંબર આપો 1 2 3 4 તો એનું નામ થશે બ્યુટ આયુપીસી નામના નિયમ પ્રમાણે 3 in 2 on આયુપીસી નામના નિયમ પ્રમાણે આપણે જાણીએ છીએ કે જો ક્રિયાશીલ સમૂહને પ્રત્યેક તરીકે આપણે લખતા હોઈએ તો તેને તેની પ્રબળતાના ચડતા ક્રમમાં લખવાનું એટલે પહેલા એને લખવાનું જેની પ્રબળતા ઓછી હોય
તેનું સ્થાન બતાવવાનું અને ત્યાર પછી એને લખવાનું કે જેની પ્રબળતા વધારે હોય. ઇઝ ઇટ ક્લિયર? તેના સ્થાન સાથે. તો બ્યુટ 2 in 1 તો તમારો જવાબ થઈ જશે શું? બ્યુટ 3 in 2 1. બરાબર? તો સી જવાબ થઈ જશે. જો બીજું સ્ટેપ પૂછ્યું હોય તો નિર્જલીકરણ. હવે તમને આગળ એવું પૂછ્યું સપોઝ આ નિર્જલીકરણ પછી તમને પૂછ્યું હોય કે ભાઈ નિકલ વડે રિડક્શન કરવામાં આવે. કોના વડે? નિકલ વડે. તો ચાલો વિચારો. તો આપણે અહીંયા વિચાર કરીએ. નિકલ દીપક જે છે એ ધાત્વિક દીપક છે. બરાબર? એનો મતલબ કે નિકલ એ જે છે એ કીટોનનું પણ રિડક્શન કરશે અને દ્વિબંધનું પણ રિડક્શન કરશે. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે એક હાઇડ્રોજન અહીંયા, બીજો અહીંયા, તો CH3 CH2. અહીંયા CH થઈ જશે OH અને અહીંયા મળશે CH3. તેનું નામ શું થશે દોસ્તો? બ્યુટેન 2ol. એટલે આમાંથી ત્રીજું સ્ટેપ પૂછ્યું હોય તમને આગળ તો આ જવાબ આવે. સપોઝ આ નિર્જલીકરણ પછી તમને એવું પૂછે કે આની પ્રક્રિયા NaBH4 વડે કરવામાં આવે. NaBH4 આગળ પાછળ લખીએ દોસ્તો. NaBH4 વડે કરવામાં આવે તો શું થાય? તો મિત્રો આપણે જાણીએ છીએ કે અહીંયા NaBH4 લો કે LiAlH4 લો એ ફક્ત અને ફક્ત શું કરશે? તો એક કીટોનનું રિડક્શન કરશે, દ્વિબંધનું નહીં કરી શકે. માટે જવાબ તમને મળશે આવો CH2 ડબલ બોન્ડ CH CH OH CH3. તેનું નામ થશે 1 2 3 4. તેનું નામ થશે બ્યુટ 3 in 2ol. તો તમારો જવાબ થઈ જશે આ બ્યુટ 3 in 2ol. સમજ પડી દોસ્તો? ઓકે. આ પ્રક્રિયામાં તમને એવો પ્રશ્ન પૂછે, આ પ્રક્રિયામાં તમને આગળ એવો પ્રશ્ન પૂછે. શું પૂછે પ્રશ્ન? તો પ્રશ્ન છે એનો કે અહીંયા તમે ZnHgOHCl એટલે કહેવાય કયું રિડક્શન? NH2NH2 ઓબ્લિક KOH. તો એક રિડક્શન છે તમારું વુલ્ફ-કિસ્લર, બીજું છે ક્લેમન્સન. બરાબર? તો આ રિડક્શનમાં તમે જાણો છો કે આ કીટોન છે એની જગ્યાએ શું આવી જાય? તો CH2 સમૂહ આવી જાય. તો આપણે કેમ કે આપણે આ રિડક્શન વિશે પરફેક્ટ માહિતી છે ઓલરેડી થિયરીમાં તમે ભણી ગયા છો કે કાર્બોનિલ સમૂહનું રૂપાંતરણ શેમાં થાય છે મિત્રો? મિથિલિન સમૂહ એટલે CH2 સમૂહ. એટલે અહીંયા આવી ગયો CH2. તેનું નામ શું થશે દોસ્તો? બ્યુટ 1 in. શું થશે દોસ્તો? અહીંયા મેં ઓપ્શન નથી આપ્યું પણ પાછો પ્રશ્નમાં એવું પૂછી શકે બ્યુટ 1 in. ઇઝ ઇટ ક્લિયર દોસ્તો? સમજ પડી વાત? ઓકે ફ્રેન્ડ. તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ પ્રશ્ન છે નીચેનામાંથી ક્લેસન સંઘનન પ્રક્રિયા કયા પ્રક્રિયકની જોડ આપે છે? શબ્દ ક્લેસન સંઘનન. તો ચોપડીમાં તમે શોધી કાઢજો કે આલ્ડોલ સંઘનન, ક્રોસ આલ્ડોલ સંઘનન અને કેની-ઝારફ સંઘનન પ્રક્રિયા છે એમાં ક્લેસન સંઘનનનો ઉપયોગ શબ્દ કઈ જગ્યાએ વાપરેલો છે? આ પ્રશ્ન તમારા માટે. આપણે યાદ રાખીએ દોસ્તો, ક્લેસન સંઘનન પ્રક્રિયા માટેની જરૂરી શરત શું છે? તો એરોમેટિક આલ્ડીહાઇડ ની પ્રક્રિયા એલિફેટિક આલ્ડીહાઇડ, કીટોન અને એસ્ટર સાથે થાય તો તેને ક્લેસન સ્કિમિટ સંઘનન પ્રક્રિયા કહે છે, જેને ટૂંકાણમાં ક્લેસન સંઘનન પ્રક્રિયા કહે છે. આ શબ્દ પરથી તમને જજમેન્ટ આવી જશે. એરોમેટિક આલ્ડીહાઇડ એટલે શું? બેન્ઝાલ્ડીહાઇડ. એની પ્રક્રિયા એલિફેટિક આલ્ડીહાઇડ એટલે કે એસિટિક આલ્ડીહાઇડ એ તમારો એલિફેટિક આલ્ડીહાઇડ છે. પછી બેન્ઝાલ્ડીહાઇડ અને એસિટોન. એસિટોન પણ તમારો એલિફેટિક કીટોન છે અને ઇથાઇલ એસિટેટ એ તમારો એલિફેટિક એસ્ટર છે. માટે આ ત્રણે ત્રણ માટે જવાબ તમારો થાય બધા જ. આ બધા જ કઈ પ્રક્રિયા આપશે દોસ્તો? ક્લેસન સંઘનન. પણ એ પ્રક્રિયાથી નિપજ કઈ મળે? તો તૈયાર છો વિદ્યાર્થી મિત્રો? આ પ્રક્રિયાના સમીકરણ પણ તમને સમજાવું છું. તો સમીકરણ કેવી રીતે બને
અને તેની અંદરથી બીજા પ્રશ્ન કેવી રીતે બને તેની પર આપણે ચર્ચા કરી દોસ્તો. તો સપોઝ આ પહેલી પ્રક્રિયા છે A બેન્ઝાલ્ડિહાઇડ એટલે શું? બેન્ઝીન પર C ડબલ બોન્ડ OH કે જેમાં કાર્બોનિલ કાર્બન આલ્ફા કાર્બન પાસે આલ્ફા હાઇડ્રોજન નથી અને પ્રક્રિયા કરવાની એસિટાલ્ડિહાઇડ એટલે CH3 C ડબલ બોન્ડ OH. આ થઈ ગયું તમારું એસિટાલ્ડિહાઇડ. તો અહીંયા આપણે સ્પષ્ટપણે કહી શકીશું પ્રક્રિયા બંધ NaOH ની હાજરીમાં થાય. બરાબર. આમાં કાર્બોનિલ કાર્બન છે, આલ્ફા કાર્બન છે અને આલ્ફા હાઇડ્રોજન પણ છે. જ્યારે આમાં કાર્બોનિલ કાર્બન છે, આલ્ફા કાર્બન છે પણ અહીં આલ્ફા હાઇડ્રોજન નથી. તો શું થશે? અહીંયા એક હાઇડ્રોજન અહીંયા જોઈન થઈ જશે, મળશે બેન્ઝીન પર CH આવી ગયો OH અને અહીંયા જોઈન થશે CH2 CHO. દોસ્તો IUPAC નામ કરવું હોય, સામાન્ય નામ પહેલા કરીએ તો IUPAC નામ કરવું હોય તો આ પહેલો કાર્બન, આ બીજો કાર્બન, આ ત્રીજો કાર્બન, તેનું નામ થશે 3 હાઇડ્રોક્સી 3 ફિનાઇલ પ્રોપેનલ. 3 હાઇડ્રોક્સી 3 ફિનાઇલ પ્રોપેનલ એ તેનું શું છે દોસ્તો? કયું નામ છે ફ્રેન્ડ્સ? બોલો. આ એનું કયું નામ થશે? IUPAC નામ. અને હવે તેને તમે જ્યારે આગળ નિર્જલીકરણ પ્રક્રિયા માટે ગરમ કરો એસિડ H+ ની હાજરીમાં તો શું થાય? તો આ OH અને H દૂર થઈને માઈનસ થશે H2O અને બે વચ્ચે એક બંધ ઉમેરાશે, મળશે શું? તો બેન્ઝીન ઉપર CH ડબલ બોન્ડ CH CHO. દોસ્તો વર્લ્ડ વાઇડ સામાન્ય નામ છે સિનેમાલ્ડિહાઇડ અને તેનું IUPAC નામ કરવું હોય તો પહેલો કાર્બન અને બીજો આ ત્રીજો, ત્રીજા પર ફિનાઇલ તો 3 ફિનાઇલ પ્રોપ 2 in 1R. 3 ફિનાઇલ પ્રોપ 2 in 1R એ તેનું IUPAC નામ છે. તો પહેલા પ્રક્રિયાની પ્રક્રિયા ક્યાં અને પદ મળે. હવે આના પ્રશ્ન પૂછાય કે ભાઈ સિનેમાલ્ડિહાઇડ છે તેમાં પાઈ બંધની સંખ્યા કેટલી? ચલો જવાબ આપો. તો ઘણા જણ કે 1 ખોટી વાત, ઘણા જણ કે 4 કે સર આના 3 ને આ ચોથો ખોટી વાત, કોઈ કે 5 સાચી વાત. કેવી રીતે? આ 3 4 ને આલ્ડિહાઇડ માં પડી ખબર પડી સમજણ કે ના પડી? ઓકે દોસ્તો. અને ફરી તમને અહીંયા પૂછે કે અણુ તમને કોના વડે LiPaLH4 વડે તમે રિડક્શન કરો તો શું મળે? કોના વડે? LiPaLH4 વડે રિડક્શન કરો. ચલો તો આપણે ખબર છે ખાલી આલ્ડિહાઇડ નું રૂપાંતરણ થાય એટલે આપણને આ મળશે બેન્ઝીન ઉપર CH ડબલ બોન્ડ CH CH2OH. IUPAC નામ બનાવવા હોય તો શું થાય? બોલો. તો 3 ફિનાઇલ પ્રોપ 2 in 1 ol. જો અહીંયા આવો પ્રશ્ન પૂછે તો સિનેમાલ્ડિહાઇડ નો પણ તમને પૂછે કે સિનેમાલ્ડિહાઇડ નો KMnO4 વડે ઓક્સિડેશન કરો. સિનેમાલ્ડિહાઇડ નો ઓક્સિડેશન કોના વડે કરો દોસ્તો? KMnO4 વડે. તો શું મળે? તો KMnO4 વડે ઓક્સિડેશન કરો તો આલ્ડિહાઇડ નું રૂપાંતરણ કાર્બોક્સિલિક એસિડ માં થઈ જાય અને અહીંયા મળશે તમને CH ડબલ બોન્ડ CH COOH. આનું નામ થાય શું નામ થશે? તો 3 ફિનાઇલ પ્રોપ 2 in 1 ઓઇક એસિડ જેનું બીજું નામ છે સિનેમિક એસિડ. આનું સામાન્ય નામ છે અને એમાં પણ પાઈ બંધની સંખ્યા કેટલી દોસ્તો? 5. આ 3 આ 4 અને આ જે કાર્બોક્સિલિક સમૂહ છે એનો 1. તો દોસ્તો આ રીતે તમને આ પ્રશ્ન પૂછાય કયો? એ વિષયનો પ્રશ્ન. ઇઝ ઇટ ક્લિયર? દોસ્તો આ પ્રશ્નમાં હવે તમને આ બીજી પ્રક્રિયા વિશેનું નોલેજ આપું, બી ઓપ્શન વિશે. તો બી ઓપ્શન વિશે શું આવશે? તો આ બેન્ઝાલ્ડિહાઇડ આપેલો છે તમને. એની પ્રક્રિયા કોની સાથે કરવાની કીધી? એસિટોન સાથે. તો શું થાય? CH3 C ડબલ બોન્ડ CH3 અને આપણે કહીશું એસિટોન. ફરી પાછું મંદ NaOH ની હાજરીમાં પ્રક્રિયા કરવાની. બરાબર. તો આ થશે તમારો આલ્ફા કાર્બન, અહીંયાથી હાઇડ્રોજન જશે, શું આવશે? તો બેન્ઝીન ઉપર બોલો CH ઉપર OH અને અહીંયા મળશે CH2
C डबल बॉन्ड O CH3 अब IUPAC नाम करो तो 1 2 3 4 बोलो શું નામ થશે તો 4 હાઇડ્રોક્સી 4 ફિનાઇલ butane 2 on 4 હાઇડ્રોક્સી 4 ફિનાઇલ butane 2 on આ તમારી પહેલા સ્ટેપ ને અંતે મળતી નિપજ ત્યાર પછી બીજા સ્ટેપ ને અંતે કઈ નિપજ મળશે તો એને ગરમ કરશો તમે કોના વડે એસિડ ઉદ્દીપક વડે તો શું મળશે તો અહીંયાથી OH અને H નીકળી જશે માઈનસ થશે H2O અને નિપજમાં મળશે બેન્ઝીન ઉપર CH ડબલ બોન્ડ CH C ડબલ બોન્ડ O CH3 તો આનું IUPAC નામ શું થાય દોસ્તો તો આ તમારું IUPAC નામ થશે 1 2 3 4 તો it becomes 4 phenyl પછી આવશે bute 1 2 3 4 bute 3 in 2 on આ તેનો IUPAC નામ થશે સમજ પડી ઓકે એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન તમને પૂછે તો તમે શું જવાબ આપો સપોઝ NaBH4 કે LiAlH4 વડે રિડક્શન કરવામાં આવે તો શું થાય દોસ્તો NaBH4 કે LiAlH4 સિમ્પલ રિડક્શન છે દોસ્તો તો આલ્ડિહાઇડ અને કીટોન છે તેનું રૂપાંતરણ શેમાં થઈ જાય દોસ્તો કીટોન હોય તો દ્વિતીયક આલ્કોહોલ મળે તો મળશે શું બેન્ઝીન પર CH ડબલ બોન્ડ CH અહીંયા CH અહીંયા OH અને અહીંયા CH3 ખ્યાલ આવે છે હા કે ના શ્યોર તો એને પાછું એનું નામ કરો તો પહેલો બીજો ત્રીજો ચોથો તો નામ શું થશે બોલો 4 ફિનાઇલ પછી bute 3 in 2 all 4 phenyl bute 3 in 2 all સમજ પડી વિદ્યાર્થી મિત્રો ઓકે તમને આ જે નિપજ મળી એમાં પૂછે કે શું આ આયોડોફોર્મ કસોટી આપશે તો અહીંયા તમે જોઈ શકો છો આ મિથાઇલ કીટોન સમૂહ આવ્યો માટે આયોડોફોર્મ કસોટી આપશે તમને પૂછે કે આ નિપજ મળી આ આયોડોફોર્મ કસોટી આપશે હા કે ના આપશે કેમ કે અહીંયા પાછો મિથાઇલ કીટોન સમૂહ આવ્યો આ નિપજ મળી આયોડોફોર્મ કસોટી આપશે હા કે ના આપશે કેમ કે અહીંયા CH3 CH OH ભાગ આવ્યો તો આયોડોફોર્મ કસોટી માટે શું હતું નક્કી દોસ્તો કે એમાં બે વસ્તુ હોવી જોઈએ કાં તો તમારી પાસે આવો મિથાઇલ કીટોન ભાગ હોય અથવા આ રીતે CH3 CH OH ભાગ હોય તો એ બધા જ સંયોજનો આયોડોફોર્મ કસોટી આપે છે અને આયોડોફોર્મ કસોટીની અંતે આપણને દોસ્તો શું મળે છે પીળા કલરના આયોડોફોર્મના અવક્ષેપ જેનો ફોર્મ્યુલા છે CHI3 તો એક જ પ્રશ્ન દોસ્તો અલગ અલગ સ્વરૂપમાં પણ પૂછે તમને એમ પૂછે કે સપોઝ આજે તમે પ્રક્રિયા કરીને આ જે નિપજ મળી પહેલી નિપજ બરાબર એ ટોલેન્સ કસોટી કે ફેલિંગ કસોટી આપશે કે બેનેડિક્ટ કસોટી આપશે નહીં આપે તમે ચોક્કસપણે કહી શકો નહીં આપે કેમ કે કીટોન જે છે એ આ કસોટી આપતા નથી તો આનું તમારે એ કરવું હોય શું કહેવાય ઓક્સિડેશન તો કોના દ્વારા થાય પોપઓફના નિયમ દ્વારા થાય કોના દ્વારા થાય પોપઓફના નિયમ દ્વારા કે જે પ્રબળ ઓક્સિડેશન કરતાની પ્રક્રિયા છે ઇઝ ઇટ ક્લિયર દોસ્તો ઓકે તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું વિદ્યાર્થી મિત્રો હવે સી ઓપ્શન છે તેના માટેની ક્લેસલ સંગણન પ્રક્રિયા જોઈએ તો શું છે દોસ્તો આ ક્લેસલ સંગણન પ્રક્રિયા તો અહીંયા આપણે લઈશું દોસ્તો પહેલું બેન્ઝાલિએટ એટલે બેન્ડિંગ પર C ડબલ બોન્ડ OH એની પ્રક્રિયા કરીશું કોના સાથે ઇથાઇલ એસિડેટ એટલે એસિડેટ એટલે CH3 C ડબલ બોન્ડ O અને ઇથાઇલ એટલે CH2 CH3 આટલા ભાગને કહેવાય ઇથાઇલ અને આ જે ભાગ છે એને કહેવાય એસિટેટ અથવા એનું IUPAC નામ થાય દોસ્તો શું ઇથાઇલ ઇથેનોએટ તો દોસ્તો આજે નોંધ લખી છે તે પ્રમાણે એસ્ટર પણ આ પ્રક્રિયા આપે છે તો હંમેશા અહીંયા એસ્ટરનો જે કાર્બોનિક કાર્બનનો આલ્ફા કાર્બન છે તે કોને જવા દે હાઇડ્રોજનને આ હાઇડ્રોજન ઓક્સિજન પાસે જશે ઓક્સિજન પાસે જઈને ઓક્સિજનનું રૂપાંતરણ શેમાં થશે OH માં
ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો ભાઈ અને બહેનો બરાબર પ્રક્રિયા કરવાની કોની હાજરીમાં મંદ NaOH કોની હાજરીમાં દોસ્તો મંદ NaOH તો શું થશે અહીંયા CH આ OH ને આમ લખું તો ચાલશે ને હા સર ચાલશે પછી આગળ શું જોડાશે આટલો ભાગ અહીંયા આવશે CH2 C ડબલ બોન્ડ O CH2 CH3 તો નામ તો જો આટલા ભાગને આપણે કહીશું ઇથાઇલ પછી આ પહેલો કાર્બન બીજો કાર્બન ત્રીજો કાર્બન આ હાઇડ્રોક્સી અને આ શું થશે ફિનાઇલ તેનું નામ શું થશે દોસ્તો ઇથાઇલ નો ઈ પહેલા આવશે એટલે એનું નામ થશે ઇથાઇલ પછી પહેલો બીજો ત્રીજો ત્રીજા પર હાઇડ્રોક્સી એટલે 1 ઇથાઇલ પછી શું આવશે 3 હાઇડ્રોક્સી 3 ફિનાઇલ પછી એક બે ને ત્રણ કાર્બન એટલે શું પ્રોપેનોએટ પ્રોપેનોએટ એટલે ત્રણ કાર્બન એટલે પ્રોપેન અને એસ્ટર પાછળ એનોએટ લગાડવામાં આવે હવે મારો બેઝિક ક્વેશ્ચન છે કે શું આ પ્રક્રિયા જે છે એ આયોડોફોર્મ કસોટી આપે હા કે ના આયોડોફોર્મ કસોટીમાં મેં કીધું મિથાઇલ કેટોન CH3C ડબલ બોન્ડ અથવા CH3CH OH હોવું જોઈએ અહીંયા જો CH2C ડબલ બોન્ડ છે માટે આ જે નિપજ છે તે આયોડોફોર્મ કસોટી આપતી નથી સમજ પડી ઓકે હવે એને તમે ગરમ કરી નાખો કોના વડે એસિડ ઉદ્દીપકની હાજરીમાં તો શું થશે અહીંયાથી OH અને H જતા રહે માઈનસ થશે H2O અને નિપજ શું મળશે તો બેન્ઝીન એના પર અહીંયા શું CH આ બોન્ડ એક ઉમેરાશે અહીંયાથી OH ગયો H ગયો તો પાછો CH C ડબલ બોન્ડ O CH2 CH3 તો આને આપણે કહીશું ઇથાઇલ અને આને કહીશું સિનેમેટ તો ઇથાઇલ સિનેમેટ આ એનું સામાન્ય નામ છે અને IUPAC નામ કરવું હોય તો આને કહીશું આપણે ઇથાઇલ પછી એને પહેલો બીજો ને ત્રીજો કાર્બન તો ઇથાઇલ પછી ત્રણ કાર્બન એટલે પ્રોપ ઇથાઇલ એટલે 1 ઇથાઇલ પછી આ ફિનાઇલ બોલવું પડશે એટલે 1 ઇથાઇલ 3 ફિનાઇલ પછી કેટલા કાર્બન એક અને 3 એટલે પ્રોપ 2 in 1 NO8 આ તેનું IUPAC નામ થાય બરાબર ઓકે દોસ્તો તો આ રીતે તમને પ્રશ્ન પૂછાય અને બીજી વાત એવું પૂછે કે સપોઝ આનું LiAlH4 વડે રિડક્શન કરવામાં આવે કોના વડે LiAlH4 વડે રિડક્શન કરવામાં આવે તો નિપજ શું મળે મિત્રો કોના વડે રિડક્શન બોલો LiAlH4 તો જેવું LiAlH4 વડે રિડક્શન કરશો આટલો ભાગ નીકળી જશે અને અહીંયા તમને એસ્ટર હશે તો પ્રાથમિક આલ્કોહોલ આવશે તો મળશે શું બેન્ઝીન એના પર CH ડબલ બોન્ડ CH અહીંયા આવી જશે CH2OH આ થઈ ગયો પ્રાથમિક આલ્કોહોલ વત્તા છૂટું પડશે CH3CH2OH બરાબર આ રીતે તમે પ્રક્રિયાઓ કયા સ્વરૂપમાં પૂછે છે તેના ઉપરનો આધાર અને એક્સટ્રેક્શન નીકાળી શકો છો દોસ્તો બરાબર એક્ઝામમાં આપણે આ પ્રક્રિયાઓ લખવાની હોતી નથી પણ જો આપણી પાસે કોન્સેપ્ટ ક્લિયર હોય તો બહુ ઝડપથી આપણે લખી શકતા હોઈએ છીએ દોસ્તો ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન છે હેક્ઝેન 16 ડાયઆલની પ્રક્રિયા મંદ NaOH ની હાજરીમાં કરતા નિપજ નિર્જળીકરણના અંતે કઈ મળે છે બરાબર આ એક્ઝામ્પલ છે આંતરઆણ્વીય સંઘનન પ્રક્રિયાનો cyclohexagonine on cyclopentvanine on cyclohexagonine al અને cyclopentvanine al આ ઓપ્શન આપેલા છે દોસ્તો હેક્ઝેન 16 ડાયલ આવું લીધું છે તો હેક્ઝેન 16 ડાયલ નું સૂત્ર આવું થાય CHO પછી CH2 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 CHO
બરાબર, અને કહેવાય હેક્સેન 1,6 ડાયાલ, બરાબર. હવે તેની પ્રક્રિયા બંધ NaOH સાથે કરવામાં આવે છે. ધ્યાન રાખજો, અહીંયા એક જ પ્રક્રિયક છે, માટે પ્રક્રિયા આંતઃ આણ્વીય સંઘનન પ્રક્રિયા કહેવાય. અત્યાર સુધી આપણે જેટલી પણ પ્રક્રિયા જોઈ તેમાં બે બે પ્રક્રિયક હતા. આમાં પ્રક્રિયક ફક્ત એક છે, અને બંને પ્રક્રિયકની અંદર કાર્બોનિલ કાર્બન છે, અને આપણે લખી શકીએ C ડબલ બોન્ડ OH, અને પણ આપણે આમ લખી શકીએ C ડબલ બોન્ડ OH. લખાય કે ના લખાય? લખાય. તો શું થશે? તો અને આપણે સમજવા માટે આમ લખી શકીએ દોસ્તો, CH2 CH2 C ડબલ બોન્ડ OH, અને અહીંયા આવશે CH2 CH2 C ડબલ બોન્ડ OH. પ્રક્રિયા તમે જેવી મંદ NaOH ની હાજરીમાં કરશો શું થશે? તો આ બાજુનો જે કાર્બોનિલ કાર્બન છે તેની બાજુનો આલ્ફા કાર્બન છે તેનો એક હાઇડ્રોજન જશે આ કાર્બન પાસે, અને કાર્બન પાસેનો આ જે પાઈ બંધ છે એ શિફ્ટ થઈ જશે ઓક્સિજન પાસે, બરાબર. ધ્યાન રાખજો, જે હાઇડ્રોજન આ કાર્બન પાસે ગયો છે તે હવે શિફ્ટ થઈ જશે આ ઓક્સિજન પાસે. એટલે કાર્બન જે છે અહીંયા ગયો, આ પાઈ બંધ આમ ગયો, જેવો પાઈ બંધ આમ ગયો તેવો અહીં હાઇડ્રોજન પણ આમ આવી ગયો. તો શું મળશે આપણને? તો જોતા રહેજો, CH2 CH2, બરાબર. ધ્યાન રાખજો મિત્રો, આ C અહીંયા શું થઈ ગયો? આ O નું રૂપાંતર OH માં અને આ H, બરાબર. ફરી પછી અહીંયા શું થશે દોસ્તો? CH2 આ C અહીંયાથી હાઇડ્રોજન ઓછો થઈ ગયો અને જોડાયો અહીંયા, અને અહીંયા શું બાકી રહ્યું? CH2. ખ્યાલ આવ્યો? ટૂંકમાં આ કાર્બન અને આ કાર્બન વચ્ચે એક બંધ રચાય છે, અને જેવી રીતે એને એસિડ H+ ની હાજરીમાં આપણે જેવા ગરમ કરીશું નિર્જલીકરણ પ્રક્રિયા, તો આ OH અને આ H અહીંથી નીકળી જશે, માઈનસ થશે H2O, અને મળશે શું? તો નિપજ તરીકે મળશે CH2 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 આ C, પછી અહીંયા રહેશે CHO, અને અહીંયા થઈ જશે CH, અને આ એક બંધ તો હતો જ, અને બીજો એક બંધ આવ્યો, તો એનું નામ શું થશે? 5 કાર્બનનું ચક્ર, એટલે એને કહેવાય સાયક્લો. આની પ્રબળતા વધારે એટલે પહેલો કાર્બન પહેલા પદથી બંધ, તો સાયક્લોપેન્ટ 1 ઇન, અને આલ્ડીહાઇડ ને કહેવાય આલ. તો સાયક્લોપેન્ટ 1 ઇન આલ માટે તમારો જવાબ આવે શું? ડી જવાબ આવે. સમજ પડી? ઓકે દોસ્તો, ધ્યાન રાખજો, અહીંયા હેક્સેન ની જગ્યાએ તમને આવો પ્રશ્ન આપ્યો હોય, હેપ્ટેન 1,7 ડાયાલ, તો શું થશે? તો દોસ્તો અહીંયા એક હજી એક CH2 ઉમેરાશે, હજી એક CH2 ઉમેરાશે, તો આપણે એક કામ કરીએ, અહીંયા આમ CH2 લખી દઈએ, ચાલે? તો જો 1 2 3 4 5 6 7, ફરી પાછો અહીંયાથી શું જશે? હાઇડ્રોજન. તો આ બે વચ્ચે પાછું શું આવશે? CH2. અહીંયા હાઇડ્રોજન O પાસે આવી ગયો, OH અને H થઈ ગયા, આ બે વચ્ચે શું થયું? બંધ રચાયો. અને જેવો એસિડ દીપકની હાજરીમાં ગરમ કરશું તો ફરી પાછું આ જ H2O દૂર થશે, પણ નિપજ શું મળશે? તો સાયક્લોહેક્સ 1 ઇન આલ. સમજ પડી દોસ્તો? તો આ રીતે આ પ્રશ્ન પૂછાય છે. અને હવે આપણે છેલ્લા પ્રશ્નની વાત કરીશું. આ યાદ રાખજો દોસ્તો, આ લક્ષો તો યાદ રહેશે, હા, બાકી એમને યાદ રહેશે નહીં. ઓકે ફ્રેન્ડ્સ, તો છેલ્લો ક્વેશ્ચન જોઈએ હવે. વિદ્યાર્થી મિત્રો, હવે પૂછેલો નેક્સ્ટ ક્વેશ્ચન છે, બેન્ઝાલ્ડિહાઇડની પ્રક્રિયા એસિટિક એનહાઇડ્રાઇડ સાથે સોડિયમ એસિટેટની હાજરીમાં 453 કેલ્વિન તાપમાને કરતા નીચેનામાંથી કઈ નિપજની જોડ મળે છે? આ પ્રક્રિયાને દોસ્તો પાર્કિંગ સંઘનન કહેવામાં આવે છે. ફરીથી, બેન્ઝાલ્ડિહાઇડની પ્રક્રિયા એસિટિક એનહાઇડ્રાઇડ સાથે સોડિયમ એસિટેટ ઉદ્દીપકની હાજરીમાં, બેન્ઝાલ્ડિહાઇડ એટલે શું કહેવાય દોસ્તો? તો આપણે હવે એને આમ લખીએ છીએ દોસ્તો, બેન્ઝાલ્ડિહાઇડ. આ બેન્ઝીન, આ C H ડબલ બોન્ડ O, આ થઈ ગયું બેન્ઝાલ્ડિહાઇડ, બરાબર. અને એસિટિક એનહાઇડ્રાઇડ એટલે દોસ્તો CH3CO O CH3CO. આ યાદ રાખજો દોસ્તો, એસિટિક એનહાઇડ્રાઇડ છે તેનું IUPAC નામ ઇથેનોઇક એનહાઇડ્રાઇડ
છે તેનું એલિવેશન નામ શું દોસ્તો ઇથેનોઇક એનાઇડ્રાઇડ કે જેમાં પાઈ બંધની સંખ્યા 2 છે એક અહીંયાથી ને અહીંયાથી ધ્યાન રાખજો પ્રક્રિયા કરવાની સૌપ્રથમ કોની હાજરીમાં સોડિયમ એસિટેટ CH3COO Na સોડિયમ એસિટેટ સાથે કરવામાં આવે છે તો શું થશે તો દોસ્તો આ ઓક્સિજન અને અહીંયાથી બે હાઇડ્રોજન -H2O ના સ્વરૂપમાં જતા રહેશે અને આ ભાગ અહીંયા જોડાશે તો મળશે શું આ બેન્ઝીન આ CH પછી શું આવશે ડબલ બોન્ડ CH પછી CO O CO અને CH3 આ કહેવામાં આવે છે સંઘનન નિપજ અને ત્યાર પછી એની આગળ પ્રક્રિયા કરશું નિર્જલીકરણ સેમ એસિડ ઉદ્દીપકની હાજરીમાં તો શું થશે અથવા અહીંયા દોસ્તો નિર્જલીકરણ નહીં પણ જલ વિભાજન H2O વડે તો શું થશે તો દોસ્તો H2O ના બે ભાગ પડશે H+ અને OH- તો H+ અહીંયા જોડાશે આટલો ભાગ જે છૂટો પડશે તેને કહેવાશે શું તો આ બેન્ઝીન CH ડબલ બોન્ડ CH COOH આ H અહીંયા આવી ગયો વત્તા CH3CO એની સાથે આવશે OH તો આ જે છે એનું નામ શું થાય દોસ્તો બોલો ધીસ ઇઝ યોર સિનેમિક એસિડ બરાબર અને આ જે છે એનું નામ છે દોસ્તો એસિટિક એસિડ તો તમારો જવાબ શું આવ્યો દોસ્તો ડી જવાબ આવ્યો ડી સમજ પડી તો દોસ્તો આ પાર્કિંગ સંઘનન પ્રક્રિયા છે આ રીતે અલગ અલગ પ્રક્રિયાઓ દોસ્તો હોય છે મોટા ભાગે તમને જે સંઘનન પ્રક્રિયા છે આલ્કોહોલ સંઘનન ક્રોસ આલ્કોહોલ સંઘનન કેનિઝારો પ્રક્રિયા તેની અંદર આપણે વધારાની પ્રક્રિયાઓમાં શીખ્યા ક્લેસન સંઘનન શીખ્યા ત્યાર પછી આપણે શીખ્યા આંતઃઆણ્વીય સંઘનન પ્રક્રિયા ત્યાર પછી એની અંદર શીખ્યા આપણે આ પાર્કિંગ પ્રક્રિયા અને એક બીજી એક્સ્ટ્રા પ્રક્રિયા શીખ્યા જેનું નામ હતું ક્રોસ કેનિઝારો પ્રક્રિયા તો દોસ્તો આ રીતે સંઘનન પરના ઘણા બધા પ્રશ્નો પૂછાય મોટાભાગે બધા જ પ્રશ્નો આપણે આવરી લેવાનો પ્રયત્ન કરેલા છે બરાબર અને દરેકના સમીકરણ સાથે તમને સમજાવેલું છે ઓકે ફ્રેન્ડ્સ તો જવાબ આ રીતે લખતા રહેજો દોસ્તો થેન્ક યુ વેરી મચ